નમસ્કાર દર્શક મિત્રો તથા ખેડૂત મિત્રો તથા પશુપાલક મિત્રો, કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો કે કૃષિ દર્શન કાર્યક્રમમાં હર હંમેશ માટે અલગ અલગ વિષય લઈને અને અલગ અલગ માર્ગદર્શન લઈને અમે આપની સામે ઉપસ્થિત થતા હોઈએ છીએ. આજે આપ સૌ માટે, પશુપાલક મિત્રો માટે ખાસ કરીને એક એવો વિષય લઈને અમે ઉપસ્થિત થયા છીએ કે જે વિષય છે જે પશુપાલન ક્ષેત્રની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. વિષયનું નામ છે કૃત્રિમ બીજદાન. શા માટે કૃત્રિમ બીજદાનની જરૂરિયાત પડે છે, એવા તમામ પ્રશ્નોને લઈને આજે અમે તમારી સાથે વાત કરવાના છીએ. અને આ વિષયના તજજ્ઞ તરીકે આજે આપણી વચ્ચે ડૉક્ટર પીટી કાકડિયા સાહેબ ઉપસ્થિત થયા છે, જે મદદનીશ પશુપાલન નિયામક તરીકે ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક પેડક રોડ ખાતે તેઓ ફરજ બજાવે છે. સૌ પહેલાં આપ સૌ વતી સાહેબનું શબ્દશઃ સ્વાગત કરી લઈએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં આપનું ખૂબ હાર્દિક સ્વાગત છે સાહેબ. આભાર ચેતનભાઈ તથા દર્શક મિત્રો. કૃત્રિમ બીજદાન એટલે શું અને વર્તમાન સમયની અંદર કૃત્રિમ બીજદાનની જરૂરિયાત શા માટે આપને પડે છે? ચેતનભાઈ, કૃત્રિમ બીજદાન એ આમ ઘણા વર્ષોથી ચાલતો કાર્યક્રમ છે. કૃત્રિમ બીજદાન એ ખરેખર કોઈ કૃત્રિમ પદ્ધતિ નથી, પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે સાંડ કે પાડા પાસેથી કૃત્રિમ બીજદાનના ડોઝ બનાવીએ અને એ પશુપાલકનું પશુ જ્યારે પણ ગરમીમાં આવે ત્યારે એને યોનિમાં મૂકવામાં આવે એ પદ્ધતિને કૃત્રિમ બીજદાન કહેવાય છે. કુદરતી રીતે આપણે જોઈએ તો આપણી ગાય કે ભેંસ જ્યારે ગરમીમાં આવે ત્યારે તેને આપણે સાંડ કે પાડા પાસે લઈ જઈએ, ફેરવીએ. એનાથી આપણે જાણીએ છીએ એમ એક જ વર્ષમાં ફક્ત એક કે તેથી વધુ માદાઓને ફેરવવી હોય તો દર વખતે આપણે ત્યાં લઈ જવી પડતી હોય છે. પરંતુ કૃત્રિમ બીજદાન પદ્ધતિમાં કોઈ પણ કૃત્રિમ બીજદાન કાર્યકર આપણે ત્યાં આવી અને આપણા પશુને ફાલું કરી શકે છે. આપણે જાણીએ છીએ તેમ એક ધણખૂટ કે પાડાથી વર્ષમાં આપણે 100 થી 125 ગાય કે ભેંસને ફેરવી શકીએ છીએ, જ્યારે કૃત્રિમ બીજદાન પદ્ધતિમાં 12 થી 15,000 પશુઓ ફેરવી શકાય છે. સાહેબ, મારો બીજો પ્રશ્ન છે પશુપાલક મિત્રો વતી કે કૃત્રિમ બીજદાન જે છે એની વૈજ્ઞાનિક પદ્ધતિ અથવા એનું મહત્વ એ શું છે, એ અમારા પશુપાલક મિત્રોને જણાવો. કૃત્રિમ બીજદાન એ આપણે વાત કરી તેમ એ કૃત્રિમ યોનિ દ્વારા સાંડ કે પાડામાંથી મેળવવામાં આવે છે. એને લેબોરેટરીની અંદર જુદા જુદા રોગ માટે પરીક્ષણ પણ કરવામાં આવે છે, જેથી તેમાં કોઈ પણ મૈથુનજન્ય રોગો હોય તો આપણે જાણી શકીએ અને અટકાવી પણ શકીએ. સાથે સાથે આ સિમેનમાંથી આપણે એકથી વધુ પશુઓને, ઘણા બધા પશુઓને એકી સાથે વધુ પશુઓને આપણે ફેરવી શકીએ છીએ, જેથી જે સારી ઓલાદના સાંડ કે પાડા હોય તેનો આપણે મહત્તમ ઉપયોગ પણ કરી શકીએ છીએ. આ ઉપરાંત આ પદ્ધતિમાં જે સિમેન હોય છે તે નાની નાની નળીઓમાં ખાસ પદ્ધતિથી પેક કરવામાં આવે છે અને પ્રવાહી નાઇટ્રોજન કે જેનું તાપમાન -196 એટલે કે -0ની નીચે 196 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે, તેથી એમાં લાંબો સમય સુધી આપણે જાળવી શકીએ છીએ. અને ગમે ત્યાં ભારતના કોઈ પણ ખૂણામાં પશુ હોય અને સાંડ કે પાડા ગમે ત્યાં હોય તો આપણે એ બીજદાનથી ફેરવી શકીએ છીએ. હમણાં થોડી વાર પહેલાં આપણે જે ગરમીની વાત કરી કે પશુ જે છે એ ગરમીની વેતરમાં આવેલ છે કે નહીં, તો એ અમારા પશુપાલક મિત્રોને કેવી રીતે ખબર પડે એ વિશે જણાવો. પશુપાલક મિત્રો મોટા ભાગે જાણે છે, પરંતુ એક કરતાં વધુ લક્ષણ હોય. અમુક વખત એક લક્ષણ ધ્યાનમાં આવે, અમુક વખત બીજું લક્ષણ ધ્યાનમાં આવે. તો પશુપાલક મિત્રોને આપણે આ બાબતે વિગતવાર જણાવી દઈએ કે મોટે ભાગે આપણે સૌ જાણીએ છીએ એમ 20 થી 22 દિવસે પશુ ગરમીમાં આવે અને જ્યારે ગરમીમાં આવવાનું હોય, શરૂઆત હોય, ત્યારે એ બીજા જાનવરો ઉપર ટપે છે, કૂદે છે. પછી અમુક વખત મોટેથી રાડો પાડે છે, બરાડે છે, ભાંભરે છે. પછી બેચેની પણ અમુક વખત અનુભવે. આપણે જાણીએ છીએ તેમ જે દૂધણું ઢોર હોય એના આંચળ પારસો મૂકી દીધો હોય એ ટાઈપના જાડા થઈ જાય અને અમુક વખત એમાંથી દૂધના ટીપા પણ પડવા માંડે છે. આ ઉપરાંત એના યોનિમાર્ગમાંથી ચીકણું પ્રવાહી પારદર્શક હોય મોટે ભાગે. જ્યારે બગાડ હોય ત્યારે એમાં એની ઘનતા ફેરફાર હોઈ શકે છે, પરંતુ પાતળું હોય છે. આ ઉપરાંત અમુક સમય જાય
ત્યાર પછી એ પશુ બીજા પશુને પોતાની ઉપર ટપવા દે છે. આવું શાંત થઈ જાય એ સાચી ગરમી છે. મતલબ કે 12 કલાક પછીની જે પીરિયડ આવે છે એ બિજદાન કરવા માટે અથવા તો કુદરતી રીતે ફેરવવા માટે યોગ્ય સમય ગણાય છે. અને આ ઉપરાંત પશુઓમાં અમુક વખત આપણે જાણીએ છીએ તેમ આમાંથી અમુક જ લક્ષણો જોવા મળે છે જેને શાંત અથવા મૂંગી ગરમી કહેવાય છે. તો અમુક લક્ષણો આપણને જોવા મળે પણ અમુક લક્ષણો ન જોવા મળે તેવા સંજોગોમાં પશુપાલકે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે લક્ષણો દર વખતે જોવા મળે છે એના કરતાં કાંઈક જુદું છે તો આપણું પશુ ગરમીમાં આવ્યું છે તેવું જાણી અને આપણે સાંઢ કે પાડા પાસે લઈ જઈ શકીએ અથવા તો બિજદાન કરાવી શકીએ. પણ આપણે આજે જે વાત કરીએ છીએ એમાં ખાસ જાણવાનું એ જરૂરી બને છે કે ગરમીનો યોગ્ય પીરિયડ આપણે જાણી શકીએ તો જ આપણે સફળ રીતે કૃત્રિમ બિજદાન કરાવી શકીએ. પણ આપણે જે સાહેબ હમણાં વાત કરી કે અમુક પ્રકારનું લક્ષણ એવું જો પર્ટિક્યુલર તમારા સંશોધનમાં આવ્યું હોય કે આ પ્રકારે હોય તો આપણે આવું જ ધારી લઈએ એવું કંઈ ખરું હોય તો અમારા પ્રેક્ષક મિત્રોને પશુપાલક મિત્રોને જણાવો. એક તો મોટે ભાગે દરેક પશુમાં લાળી તો પડે જ છે. આપણા ધ્યાનમાં હોય કે ના હોય પરંતુ જ્યારે ગરમીમાં આવે ત્યારે 12 થી 24 કલાકના ગાળામાં અવશ્યપણે પશુને લાળી પડે છે. બીજું ઢોર ડબકાય છે જેને કે આપણે પારસો મૂકી દઈએ, થોડું થોડું દૂધ પણ પડે છે અમુક ગાયો કે ભેંસોમાં. પછી જ્યારે ગરમીમાં આવવાનું થયું હોય એના 1 કે 2 ટાઈમ અગાઉ થોડુંક દૂધ ઓછું કાઢે. આપણે સમજી જવું પડે કે હવે ઢોર આપણું પશુ ગરમીમાં આવવાનું થયું છે તો આપણે વધુ કાળજી રાખતા થઈએ. ખાસ કરીને આમાં મુખ્ય વિષય છે એ આપણા અવલોકનનો છે. પશુપાલક મિત્રો ઘણી વખત પશુ વાડીએ અથવા વાડામાં બાંધતા હોય તો એમની 24 કલાક હાજરી હોતી નથી, પરંતુ આ બાબત પકડવા માટે દર 12 કલાકે પશુનું નિરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓ હોય છે પરંતુ એ વૈજ્ઞાનિક પદ્ધતિઓ ફક્ત આપણે લેબોરેટરી પૂરતો કે નજીકના પશુઓ કે બહુ વધુ પશુઓ હોય તો ઉપયોગ કરી શકીએ. પણ આમાં વૈજ્ઞાનિક પદ્ધતિની બહુ આવશ્યકતા રહેતી નથી કેમ કે તમે ફક્ત નિરીક્ષણથી આપણું પશુ ગરમીમાં આવ્યું છે એ જાણી શકીએ છીએ. અને બાહ્ય લક્ષણો થોડાક જોઈએ તો યોની સોજેલી પણ દેખાય છે અને યોની જો ખુલ્લી કરીને જોઈએ તો અંદરનો ભાગ લાલ ઘેરો લાલ પણ જોવા મળે છે, જેનાથી આપણે જાણી શકીએ કે આપણું પશુ ગરમીમાં આવેલ છે અથવા તો આવવાનું છે એ પણ આપણને અગાઉથી ખબર પડી જાય છે. જોયું ને પશુપાલક મિત્રો, સાહેબે એક વાત ખૂબ જ અગત્યની કરી. એ વાત છે કે જ્યારે આ ઘટના થવાની હોય એ ઘટના દરમિયાન આપણે 12 કલાક સુધી તેના નિરીક્ષણમાં રહેવું જોઈએ. આ ખાસ ભૂલાય નહીં, કારણ કે આનાથી એવું થાય છે કે એ વાત જો તમે યાદ રાખશો તો આપણા પશુઓની આપણે સાર સંભાળ સારી રીતે રાખી શકીશું. સાહેબ, બીજો પ્રશ્ન કરતા કે પશુઓમાં કૃત્રિમ બીજદાન એ ક્યારે કરવું જોઈએ એ વિશે પણ અમારા પશુપાલક મિત્રોને જણાવો. આપ સૌ જાણો છો એમ 20 થી 22 દિવસે રેગ્યુલર રીતે આપણી ગાય કે ભેંસ ગરમીમાં આવે છે. સિવાય કે ભેંસો અમુક વખત ઉનાળાના સમયમાં ગરમીમાં આવતી નથી, પરંતુ દરેક પશુનો ઋતુકાળ એટલે કે આ ગરમીનો સમયગાળો એ 24 કલાક જેટલો હોય છે. અમુક પશુમાં વધુ હોય છે, એની પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું. પણ જો 12 કલાક 24 કલાક સમયગાળો આપણે ગણીએ તો 12 કલાક પછીનો જે સમયગાળો છે એ બિજદાન કરાવવા માટે અથવા તો ધણખૂટ કે પાડાથી ફેરવવા માટે ખૂબ જ યોગ્ય સમય છે. મતલબ કે ઉતરતી ગરમીમાં આપણે બિજદાન કરાવવું જોઈએ. પણ સાથે સાથે એ હકીકત પણ આપણે સૌએ જાણવી પડે કે આપણું પશુ ખરેખર કેટલો સમય ગરમીમાં રહે છે, કેમ કે દરેક પશુની સ્થિતિ થોડી થોડી અલગ હોય છે. અમુક પશુ અમે જોયા છે કે 36 કલાક કે 48 કલાક સુધી પણ ગરમીમાં રહે છે. તો આવા પશુને નહીં કે 12 કલાક પછી આપણે ફેરવવું જોઈએ, જે ગરમીમાં પૂરા થવાનો સમય છે એની પહેલાં 12 કલાકે ફેરવવું જોઈએ. ચેતનભાઈ, આનો મતલબ આપણે એવો કરી શકીએ, અર્થ એવો કરી શકીએ કે કોઈ પણ પશુ આપણું 36 કલાક ગરમીમાં રહે છે તો એને 24 કલાક પછી બિજદાન કરાવો, અને જો 48 કલાક ગરમીમાં રહે છે તો એને 36 કલાક પછી બિજદાન કરાવો. કેમ કે જો વહેલું બિજદાન થશે અને પછી ગાય કે ભેંસ 24 કલાક જેટલી ગરમીમાં રહેશે તો એ બિજદાન સફળ થવાની શક્યતા રહેતી નથી. એટલે આ સમયગાળો આપણે સૌએ અગાઉથી જ નોંધ રાખવી જોઈએ અથવા તો નિરીક્ષણ રાખવું જોઈએ કે આપણી ગાય કે ભેંસ કેટલો સમય ગરમીમાં રહે છે, તો એ પ્રમાણે આપણે બિજદાનનો સમય ગોઠવીએ અને બિજદાન કરાવીએ તો આપણને સારી એવી સફળતા મળી શકે. સાહેબ, હવે પશુપાલક મિત્રો વતી પશુપાલક મિત્રોને જે ફાયદો થાય એવો એક પ્રશ્ન છે કે કૃત્રિમ બીજદાનથી અમારા પશુપાલક મિત્રો જ્યારે બીજદાન કરે તો કયા કયા ફાયદાઓ થાય એ વિશે વિસ્તારથી જણાવો. પશુપાલક મિત્રોને ખ્યાલ જ છે કે સારી ઓલાદના ધણખૂટ કે પાડા અત્યારે મેળવવા ખૂબ જ મુશ્કેલ છે, અને જો હોય
તો આપણે કુદરતી રીતે એ સાંડ કે પાડાનો ઉપયોગ કરીએ તો એક વર્ષમાં લગભગ 100 થી 125 કે વધીને 150 પશુઓ માદા પશુઓને આપણે ગાભણ કરી શકીએ. કૃત્રિમ બિજદાન પદ્ધતિમાં આ પશુઓની સંખ્યા, ગાભણ થનાર પશુઓની સંખ્યા 10 થી 12,000 કે 15,000 સુધી એક વર્ષમાં આપણે ગાભણ કરી શકીએ. જેથી જે કૃત્રિમ બિજદાનથી સાંડ કે પાડાનું ડોઝ બનાવવામાં આવ્યા હોય એનો મહત્તમ ઉપયોગ આપણે કરી શકીએ, જેનાથી સારા પશુઓ આપણને ભવિષ્યની પેઢીમાં મળી શકે. સાથે સાથે આ જે પશુઓ છે એની પસંદગી માટે ઉચ્ચ આનુવંશિક ગુણો ધરાવતા, મતલબ કે સારું દૂધ ઉત્પાદન ધરાવતા હોય એવા જ નરની પસંદગી કરવામાં આવે છે. એની માનું દૂધ જોવામાં આવે છે, એની દાદીનું દૂધ જોવામાં આવે છે. આ ઉપરાંત એના શરીરનો વિકાસ, એની બ્રીડ એટલે કે જે જાત છે એના યોગ્ય ગુણધર્મો હોય તેવા પશુઓની પસંદગી કરવામાં આવે છે, જેથી જે એનાથી બચ્ચું જન્મે એ સારી ઓલાદનું અને સાથે સાથે સારું દૂધ ઉત્પાદન ધરાવતું હોય એવું બચ્ચું આપણે ત્યાં જન્મી શકે છે. આ ઉપરાંત જે ડોઝ બનાવવામાં આવે છે એમાં એન્ટીબાયોટિક દવાઓ એટલે કે એન્ટીબાયોટિક દવાઓ ઉમેરીએ, જેનાથી અંદર કોઈ પણ જંતુ કે બેક્ટેરિયા હોય તો એ મરી જાય છે, જેથી બીજા પશુઓમાં એનો રોગનો ફેલાવો ન થઈ શકે. હાલના વર્ષોમાં આપણે ઘણા બધા પશુપાલકો સચેત થયા છે કે બ્રુસેલોસિસ નામનો રોગ ધણખૂટ કે પાડાથી ફેલાય છે. જો બિજદાન કરાવીએ તો આ નિવારી શકાય છે, કેમ કે જે ધણખૂટ કે પાડાની પસંદગી કરવામાં આવી હોય એને અગાઉથી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હોય કે એમાં આ રોગ છે જ નહીં. મોટે ભાગે આ રોગ ફેલાવાનું કારણ એક ધણખૂટ કે જેમાં ઇન્ફેક્શન આવી ગયું છે એ જો જેટલી ગાયોને ફેળવે કુદરતી રીતે બધી જ ગાયોમાં થવાની શક્યતા રહે છે. આપણે આ કૃત્રિમ બિજદાન પદ્ધતિમાં ધણખૂટનું અગાઉથી પરીક્ષણ કરવામાં આવ્યું હોય છે, તેથી આ રોગનો ફેલાવો આપણે અટકાવી શકીએ છીએ. આવો જ બીજો એક રોગ છે ટ્રાઇકોમોનિયાસિસ, એ પણ આપણે આનાથી અટકાવી શકીએ છીએ, કેમ કે રોગનું પરીક્ષણ અગાઉથી કરી લીધેલું હોય છે, તેથી બીજા પશુઓમાં, માદા પશુઓમાં આ રોગ થવાની શક્યતા રહેતી નથી. મૈથુનજન્ય જે રોગો છે તો એ રોગોનો ફેલાવો કેવી રીતે અટકાવી શકાય એ વિશે પણ જણાવો. મૈથુનજન્ય રોગો જે મુખ્ય 2 રોગો છે, બ્રુસેલોસિસ અને ટ્રાઇકોમોનિયાસિસ, એ બંને રોગો કોઈ પણ આપણું એક પશુ છે, દાખલા તરીકે આપણે એક માદા પશુ લઈએ, ગાય લઈએ, તો ગાયમાં એ રોગ છે, એના કારણે સીધો બીજી ગાયમાં એ રોગ ફેલાતો નથી ચેતનભાઈ. પણ કોઈ પણ ધણખૂટથી આપણે એને ફેળવીએ તો જે માદામાં રોગ હતો એ રોગ નરમાં આવ્યો, બરાબર, અને પછી એ નર જેટલી ગાયોને ફેળવશે એમાં આ થવાની શક્યતા રહે છે. આને લીધે એક વખત એક નર પશુ ઇન્ફેક્શનવાળું થયું તો એને લીધે હજારો પશુ ઇન્ફેક્શનવાળા થઈ શકે છે. એટલે જ અમારો આગ્રહ છે કે આપણે બને ત્યાં સુધી કૃત્રિમ બિજદાનથી જ ફેળવીએ, જેથી આ રોગથી ખૂબ જ સારી રીતે બચવાનો રસ્તો મળી રહે. બીજો એક સંતતિ પરીક્ષણનો પ્રશ્ન આવે છે કે એ શક્ય બને છે કે કેવી રીતે, એ પણ અમારા પશુપાલક મિત્રોને જણાવો. સંતતિ પરીક્ષણ એટલે સાવ સાદી ભાષામાં કહું તો એક ધણખૂટ કે જેનું આપણે બીજ સંગ્રહ કર્યો છે અને એનાથી પહેલાં આપણે 100 ગાયોને ફેળવીએ, બરાબર, પછી એના બચ્ચા આવે અને બચ્ચાનું દૂધ ઉત્પાદન કેટલું થાય છે ચેતનભાઈ? દાખલા તરીકે આપણી જે મૂળ ગાય હતી એનું 5 લીટર દૂધ ઉત્પાદન હતું, જે બચ્ચા આવ્યા એનું 8 કે 9 લીટર દૂધ થયું. તો આનો મતલબ સીધો એવો થયો કે જે નરનો આપણે ઉપયોગ કર્યો છે એના આનુવંશિક ગુણો ખૂબ જ સારા છે, મતલબ કે એની માના જે ગુણ હતા એ ધણખૂટમાં આવ્યા અને એને લીધે એની સંતતિમાં આવ્યા. તો આપણે દૂધ ઉત્પાદન આ પશુઓને વધારી શકીએ. નહીં કે જે ગાય કે ભેંસને આપણે બિજદાન કરીએ છીએ એનું દૂધ ઉત્પાદન વધવાનું નથી, પરંતુ એના જે બચ્ચા આવે છે એનું દૂધ ઉત્પાદન ખૂબ જ સારું એવું થાય છે. તો આપણે ભવિષ્યની પેઢી સુધારવા માટે આ એક ઉત્તમ રસ્તો છે. એટલે 100 ગાયો કે ભેંસો આપણે ચેક કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ સંતતિ પરીક્ષણમાં પાસ થયો છે કે નહીં. અને જો આવી રીતે સારું દૂધ ઉત્પાદનમાં ફેરફાર જોવા મળે, સુધારો જોવા મળે, તો આપણે ધણખૂટનો ઉપયોગ કરી શકીએ. અને જો દૂધ ઉત્પાદનમાં આપણને જોઈતા પૂરતો સુધારો ન જણાય તો આપણે ધણખૂટનો ઉપયોગ બંધ પણ કરી શકાય, જેથી આ બાબતમાં સંતતિ પરીક્ષણ આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ. આપણો જે સાંડ છે અથવા બળદ છે એના નિભાવ ખર્ચમાં ફાયદો થાય કે નહીં? કુદરતી રીતે એક કે સાંડ કે પાડાથી 100 થી 125 પશુઓને આપણે ફેળવી શકીએ છીએ, જ્યારે કૃત્રિમ રીતે 12,000 થી 15,000 ગાયોને આપણે ફેળવી શકીએ છીએ.
તો સીધી બાબત એ થઈ કે દરેક પશુપાલકને ધણખૂટ રાખવાની જરૂરિયાત રહેતી નથી. પોતે કૃત્રિમ બિદદાન કરાવે, ધણખૂટનો ખર્ચ આપોઆપ બચી જશે. અને આટલી બધી સંખ્યામાં આપણે બહુ સારી ઉલાદના ધણખૂટ મળે પણ નહીં અને રાખવા પોસાય પણ નહીં. એટલે આપણે જે સારો ધણખૂટ કે પાડો હોય એનો ખૂબ જ વ્યાપક રીતે ઉપયોગ કરી શકીએ. નિભાવ ખર્ચ તો બચાવી શકીએ, સાથે સાથે ઉચ્ચ ઓલાદ પણ મેળવી શકીશું. આપણે એમનેમ નૈસર્ગિક રીતે જે વાછરડું આવેલું હોય કે ગાય આવેલી હોય કે કાંઈ પણ, તો એની અંદર જે પ્રજનન અંગોની જે તપાસ કરવામાં આવે એનાથી આમાં નુકસાન થાય કે ન થાય કાંઈ? આપણા જે દૂધાળા પશુઓ હોય એની જનન અવયવોની નિયમિત તપાસ થાય તો એમાં કાંઈ પણ તકલીફ હોય તો આપણે જાણી શકીએ અને યોગ્ય સારવાર પણ કરી શકીએ. ચેતનભાઈ, આમાં બાબત એવી છે કે બિદદાન કરવાનું થાય ત્યારે કોઈ પણ વેટરનરી ડૉક્ટર કે બીજા કૃત્રિમ બિદદાન કરતા કાર્યકર્તા એ જનન અવયવોની તપાસ કરે અને જો એને કાંઈ પણ એવું લાગે કે આમાં રોગ છે અથવા તો સોજો છે કે બીજી કાંઈ તકલીફ છે તો એની જે તે વખતે દવા થઈ શકે, જેથી યોગ્ય રીતે પશુની દવા થાય તો બિદદાનની સફળતા પણ સારી એવી મળે. જ્યારે કુદરતી રીતે આપણે જાણીએ છીએ એમ જનન અવયવોની તપાસ આપણે નિયમિત કદાચ કરાવતા ના હોઈએ એવા સંજોગોમાં અમુક વખત ગાય કે ભેંસ ઉથલા મારતી હોય તો પણ વારે વારે ફેરવીએ તો એમાં ગાભણ થવાની શક્યતા બહુ ઓછી રહે છે. સાહેબ, આગળ વાત કરીએ કે કૃત્રિમ બીજદાન જે છે એ માટેની જે વ્યવસ્થા હોય છે એ વ્યવસ્થા શું હોય છે અને કેવી રીતે હોય છે? કૃત્રિમ બીજદાન માટેની વ્યવસ્થા રાજ્ય સરકાર લેવલેથી તેમજ ડેરી સંઘો દ્વારા આ કૃત્રિમ બીજદાનના ડોઝ બનાવવામાં આવે છે અને ક્ષેત્રીય કક્ષાએ પશુ દવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર, કનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ઉપકેન્દ્રો અને બીજા મૈત્રી કેન્દ્રો, બાયફના કેન્દ્રો વગેરે ખાતે આ સુવિધા ઉપલબ્ધ છે. આપણું પશુ ત્યાં લઈ જવાની જરૂરિયાત રહેતી નથી. આપણી ઘરે બેઠા પણ બિદદાન થઈ શકે છે અથવા તો નજીકના કેન્દ્ર પર આપણે લઈ જઈ શકીએ અને ત્યાં પણ આપણે બિદદાન કરાવી શકીએ છીએ. આ માટે પશુપાલકે જો કેન્દ્ર પર લઈ જવાના હોય તો 10 રૂપિયા ચાર્જ ચૂકવવાનો થાય છે અને કેમ્પમાં અને વગેરે સ્થળે આપણે પણ ફ્રીમાં પણ બિદદાન કરવામાં આવે છે. એક ઇનાફની અમારી યોજના છે, એમાં ફ્રીમાં પણ બિદદાન કરવામાં આવે છે. સાહેબ, આપણે જ્યારે વ્યવસ્થાની વાત કરી રહ્યા છીએ ત્યારે તમે હમણાં જ કહ્યું કે આપણા ઘરે પણ બીજદાન થઈ શકે છે અને ત્યાં જઈને પણ બીજદાન થઈ શકે છે. તો આપના અનુભવના આધારે જો સારું બીજદાન કરવું હોય તો અમારા પશુપાલક મિત્રોએ શું વ્યવસ્થા રાખવી જોઈએ અથવા ક્યાં કરાવવું જોઈએ, અને જો ઘરે કરે તો એને કાળજી શું રાખવી જોઈએ, એ વિશે પણ અમારા પશુપાલક મિત્રોને માર્ગદર્શન આપો. આપણે રાજ્ય સરકાર તરફથી જે કાંઈ ડોઝ આપવામાં આવે છે એ સંપૂર્ણપણે ચકાસીને આપવામાં આવે છે અને ચકાસણી મુખ્ય બાબતો જોઈએ તો રોગ પરીક્ષણ અથવા તો ઉચ્ચ આનુવંશિક ગુણો, એ બંને મેઇન બાબત છે. એ બંનેની ચકાસણી પૂરતી રીતે કરવામાં આવે છે. સાથે સાથે ડેરી સંઘો દ્વારા પણ આ જ માપદંડો અપનાવવામાં આવે છે અને ખાસ એ જોવાનું રહ્યું કે આ જે પશુઓ આપણા છે, ધણખૂટ કે પાડો છે, એ ઉચ્ચ સારામાં સારી ઓલાદની ગુણવત્તા ધરાવતા હોય તેવા પાડાઓની કે આખલાઓની પસંદગી કરવામાં આવે છે અને બચ્ચું જ્યારે નાનું હોય ત્યારે એની પસંદગી કરવામાં આવે છે, જેથી તેનો વિકાસ કેવો થાય છે એ પણ સતત મોનિટરિંગ એટલે કે દેખરેખ હેઠળ જ હોય છે. તેથી આપણને એ પણ ખબર પડે છે કે બચ્ચાનો શારીરિક વિકાસ પણ સારો એવો થાય છે. અને સૌ પશુપાલક મિત્રો મોટે ભાગે જાણે છે તેમ કે જેને બિદદાન કરાવ્યું છે એનો જે વાછરડું આવે છે, વાછરડો આવે કે વાછરડી આવે, પાડો આવે કે પાડી આવે, એ બીજા કરતાં હંમેશા ચડિયાતું હોય છે. પરંતુ આપણે ત્યાં સારું બચ્ચું આવે એટલું જ પૂરતું નથી. એની સાથે સાથે એ બચ્ચાની યોગ્ય રીતે માવજત થાય તો જ આપણને લાંબે ગાળે સારામાં સારું વળતર આપી શકે. અને સાથે સાથે એ બાબત પણ આપણે નોંધવી અને ધ્યાનમાં રાખવી કે પશુ આપણું ક્યારે ગરમીમાં આવે છે, કેટલો સમય રહે છે, જેથી આપણે એના બિદદાનનો સમય નક્કી કરી શકીએ અને યોગ્ય સમયે બિદદાન કરાવવામાં આવે તો સફળતાની ટકાવારી ખૂબ જ સારી રહે છે. બીજી સાહેબ આગળ વાત કરીએ એ પ્રમાણે કે શુદ્ધ અને શંકર સંવર્ધન એટલે શું? શુદ્ધ અને શંકર સંવર્ધન એટલે શું? એ વિશે અમારા પશુપાલક મિત્રોને જણાવો. શુદ્ધ સંવર્ધન એટલે કે આપણે જે અત્યાર સુધીની મોટા ભાગની પદ્ધતિ હતી ધણખૂટ કે પાડાથી આપણે ફેરવીએ, પણ ગીર ધણખૂટ હોય અને ગીર ગાય હોય એનું સંવર્ધન જે કરવામાં આવે એને શુદ્ધ સંવર્ધન કહેવાય. અને ધણખૂટ અલગ જાતિનો હોય, અલગ બ્રીડનો હોય, મતલબ કે HF ક્રોસ હોય કે જર્સી ક્રોસ હોય, અને આપણી ગાયને ફેરવીએ તો એ શંકર સંવર્ધન કહેવાય. આપણે જાણીએ છીએ એમ ઘણા વર્ષોથી
રાજ્ય સરકારના પ્રયત્નોથી અને પશુપાલકોના સહયોગથી આપણે શંકર સંવર્ધન મોટે ભાગે બંધ કરી દીધું છે. કેમ કે આપણી પાસે આપણા જ રાજ્યમાં ગીર ઓલાદની ગાયો, કાંકરેજ ઓલાદની ગાયો, એવી જ રીતે ભેંસોમાં મહેસાણી ભેંસ, જાફરાબાદી ભેંસ, સુરતી ભેંસ અને બન્ની ભેંસ સારી દૂધ ઉત્પાદન આપતી ગાયો અને ભેંસો છે. એટલે એમાં આપણે શંકર સંવર્ધન કરતા જ નથી. અમુક ગાયો એવી હોય છે કે જે બહુ બ્રીડના સારા લક્ષણો ધરાવતી નથી અથવા તો દૂધ ઉત્પાદન છે એનું બહુ ઓછું હોય. એવી ગાયોને જો જર્સી અથવા તો HF ક્રોસબ્રેડ, HF ધણખૂટથી આપણે ફેળવીએ તો એમાં એને શંકર સંવર્ધન કહેવાય છે. અને આના જે બચ્ચા આવે છે એમાં દૂધ ઉત્પાદન ખૂબ જ સારું હોય છે ચેતનભાઈ. પણ પશુપાલક મિત્રોને ખબર છે કે લાંબા ગાળે આવા પશુઓમાં રોગ પ્રતિકારક શક્તિ હોવાથી નાના મોટા રોગ તેમાં ખૂબ જ થવાની શક્યતા રહે છે. એટલે જે સારી ઓલાદનું પશુ હોય એને આપણે ક્યારેય શંકર સંવર્ધન કરાવશું નહીં. પશુપાલક મિત્રો ઘણી વખત મળતા હોય ત્યારે વાત કરતા હોય કે હમણાં આવું સાંભળવા મળે છે કે સેક્સડ સોર્ટેડ સિમેન્ટ, એ વળી શું છે? એ વિશે પણ અમારા પશુપાલક મિત્રોને જણાવો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓથી સેક્સ સોર્ટેડ સિમેન્ટ, જે એનો શબ્દ છે એ જ પ્રમાણે આપણે કુદરતી રીતે જાણીએ છીએ એમ નર અને માદા બચ્ચાનું પ્રમાણ મોટે ભાગે 50-50% હોય. મતલબ કે 100 ગાય ગાભણ થાય તો એમાંથી 50 ગાયને વાછડી આવશે, 50 ગાયને વાછરડા આવશે. પરંતુ આ સિમેન્ટ એક પ્રોસેસિંગથી બનાવવામાં આવે છે. સિમેન્ટ તો એ જ છે પણ સિમેન્ટ ઉપર પ્રોસેસિંગ કરવામાં આવે છે, જેના કારણે એમાંથી જન્મતા બચ્ચા એમાંથી 90 બચ્ચાઓ માદા હોય છે, જ્યારે 10-15% એટલે કે 10થી 12 કે વધીને 15% સુધી નર બચ્ચાઓ જન્મે છે. આને લીધે આપણને મોટો ફાયદો એ થાય કે આપણે ત્યાં જે ગાય કે ભેંસ ગાભણ હોય અને બચ્ચું આવે તો નર બચ્ચું આવે તો આપણે એને સાચવવાનું રહીએ છે. એને નીણ તો ખવડાવવી જ પડે પણ ઉછેર કરીને આપણને એમાંથી કાંઈ વળતર મળવાનું નથી. તો એની સામે આવા જો 100 બચ્ચા આપણે ત્યાં જન્મવાના હોય અને એમાંથી 90 બચ્ચા આપણને દૂધ ઉત્પાદન આપવાના હોય તો લાંબે ગાળે આપણને ખૂબ જ ફાયદો કરાવશે. સાથે સાથે આપણા જે ઘાસચારાના ખોરાકો છે એનો બગાડ પણ અટકાવી શકાય. કેમ કે જે નકામા પશુઓ છે એને લીધે આપણા જે દૂધણા પશુઓ છે એને અમુક વખત ખોરાકમાં ભાગ પડાવતા હોય તો એ ભાગ પડતો અટકે અને સાથે સાથે નર પશુઓની સંખ્યા વધશે તો આપણે દૂધ ઉત્પાદનમાં પણ વધારો કરી શકશું. સાથે સાથે આપણે જોઈએ છીએ એમ શહેરી વિસ્તારોમાં ખાસ કરીને અમુક વખત ગ્રામ્ય વિસ્તારોમાં પણ નર પશુઓ ઘણા બધા રખડતા હોય છે. એ આડકતરી રીતે સીધી રીતે આપણને નડતરરૂપ હોય છે. તો આવા પશુઓ પણ આપણે ઘટાડી શકીશું, એટલે કુદરતી રીતે ફાયદો થવાનો છે. આ ઉપરાંત જે માદા પશુઓ છે એ નજીકના ભવિષ્યમાં દૂધ ઉત્પાદન આપતા થાય એના કારણે દૂધ ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે, જેથી પશુપાલકોને આના લીધે ખૂબ જ આર્થિક રીતે ફાયદો થશે. સાહેબે ખૂબ સરસ માહિતી આપી કૃત્રિમ બીજદાન વિશે. તો આ માહિતીને આપણે ખૂબ જ સારી રીતે સમજ્યા છીએ અને એ જ રીતે જો અનુસરશું તો આપણા જે પશુઓ છે એની અંદર આપણે કૃત્રિમ બીજદાન થકી આપણે ખૂબ જ સારી રીતે દૂધાળા પશુઓનું સંવર્ધન કરી શકીશું. દૂધાળા પશુઓમાંથી આપણે દૂધ મેળવી શકીશું ને ફરીને બધો જ ફાયદો આપણને જ થવાનો છે. તો આપ સૌ વતી સાહેબનો આજના કાર્યક્રમમાં હું આભાર માની લઉં. સાહેબ, આભાર ચેતનભાઈ. આજના કાર્યક્રમમાં આપ હાજર રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.